મિત્રો ફરીથી એકવાર આપણે મળી રહ્યા છે, જેમાં આપણે હવે આગળના એક પ્રકરણની વાત કરીશું, આગળના એક ચેપ્ટરની વાત કરીશું, જેમાં આપણે પ્રકરણ 4 તમારા ફિઝિક્સનું 12મા ધોરણનું પ્રકરણ 4 જે છે કે જે કયું છે, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ પર આધાર રાખે છે. તો ચોથું પ્રકરણનો આપણે અહીંયા અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 4 માં આપણે શેની વાત કરવાની છે. તો મિત્રો આપણે જોઈએ છે તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, મતલબ ચુંબકીય ક્ષેત્રના કારણે એ ગતિમાન રહે છે. તો આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ કયા સિદ્ધાંતો ઉપર ચાલે છે, બરોબર? ચુંબકીય ક્ષેત્રો વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે કાં તો વિદ્યુતભાર ગતિમાન થવાના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે એ વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને જે છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને ક્ષેત્રો ઘણા વર્ષોથી, મતલબ લગભગ 2000 વર્ષ પહેલાથી આ બંને ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે. પણ આ બંને ક્ષેત્રો શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે બંને ક્ષેત્રો કેવા છે, એકબીજાથી જુદા જુદા છે, મતલબ કે બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ થતો ગયો અને જેમ જેમ સંશોધનો થતા ગયા તે પરથી આપણને માલુમ પડ્યું કે આ બંને ક્ષેત્રો પણ એકબીજા સાથે સંકળાયેલા છે. આ બંને ક્ષેત્રો પણ કેવા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. તો જેનો સૌપ્રથમ અભ્યાસ ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો જ્યારે ઓસ્ટર નામનો વૈજ્ઞાનિક હતો એ પોતાની શાળામાં જ્યારે પ્રયોગ કરતો હતો ત્યારે તેને કંઈક અવલોકનો નોંધ્યા, જેને ઓસ્ટરના અવલોકનો કહેવામાં આવે છે, કે જે આપણને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત અને ચુંબકીયને એકબીજા સાથે જોડવાના પ્રમાણની શરૂઆત આપણને ક્યાંથી મળી? તો એ શરૂઆત આપણને ઓસ્ટરના અવલોકનો પરથી મળી. તો અહીંયા મિત્રો આપણે પહેલા તો ઓસ્ટરનો અવલોકન સમજીશું કે ઓસ્ટરનું અવલોકન શું છે અને તેના દ્વારા વિદ્યુત ક્ષેત્રની કઈ રીતે આપણને સમજ મળે છે. ઓકે, તો જનરલી ઓસ્ટરનો જે અવલોકન છે, ઓસ્ટરના અવલોકન આપણને એક્ઝામમાં, પરીક્ષામાં ખાસ પૂછાતા નથી, પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો ઓસ્ટરનું અવલોકન શું હતું? તો તેને પોતાનો એક પ્રયોગ કર્યો. એ પ્રયોગમાં એને શું કર્યું? તો એક ધાતુનો એક વાહક તાર લીધો. એ તારમાંથી એને એ તાર સાથે બેટરી A અને કળ K જોડી. હવે જ્યારે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો, વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા અહીંયા વિદ્યુત જે વાહક તાર છે એ વાહક તાર પાસે રાખેલી ચુંબકીય સોયમાં કોણાવર્તન મળ્યું. તો ઓસ્ટરે ત્યાં નોંધ્યું કે જ્યારે તારમાંથી, વાહકમાંથી, મતલબ કે તાર મતલબ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એ વિદ્યુત પ્રવાહના કારણે અહીંયા કંઈક ક્ષેત્ર હોવું જોઈએ કે જે શું કરે છે, ચુંબકીય સોયનું કોણાવર્તન કરે છે. તો તેના પરથી એને નોંધ્યું કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કે જે ચુંબકીય સોયનું કોણાવર્તન કરે છે. તો આ એનું પહેલું અવલોકન હતું. બીજું અવલોકન એને શું કર્યું? તો બીજું અવલોકન એને કર્યું કે જ્યારે પ્રવાહની દિશા બદલવામાં આવે, મતલબ કે પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે, તો જે એનું કોણાવર્તન, ચુંબકીય સોયનું કોણાવર્તન છે, ચુંબકીય સોયનું કોણાવર્તન પણ કેવું થાય છે? વિરુદ્ધ દિશામાં થાય છે.
પહેલીવાર જે કોણાવર્તન થયું એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશા ઉલટાવતા એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન મળે છે, જેનો મતલબ શું થયું કે જો આપણે પ્રવાહની દિશા ઉલટાવીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શું થાય છે, ઉલટાઈ જાય છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શું થાય છે, ઉલટાઈ જાય છે. બીજું અહીંયા આપણને શું નોંધવામાં આવ્યું કે જે આપણને અહીંયા ખ્યાલ હોવો જરૂરી છે કે જ્યારે ચુંબકીય સોયને આ તારથી દૂર લઈ જવામાં આવી ત્યારે તેમાં થતું કોણાવર્તન કેવું થયું, ઘટતું ગયું, જેનો મતલબ શું થયો કે જેમ આપણે વિદ્યુત પ્રવાહધારી તારથી દૂર જતા જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે, નબળું પડતું જાય છે, અને જેમ જેમ આપણે વિદ્યુત વાહક તારની નજીક આવતા જઈએ તેમ તેમ તેમાં ચુંબકીય ક્ષેત્ર શું બને છે, પ્રબળ બને છે. તો આ જે છે એને આપણે ઓસ્ટરના અવલોકનો કહીએ છીએ. પહેલું અવલોકન કે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બીજું અવલોકન કે જ્યારે તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ શું થાય છે, ઉલટાઈ જાય છે. અને ત્રીજું અવલોકન કે જ્યારે તારની વિદ્યુત વાહક તારથી દૂર જતા જઈએ તેમ તેની અંદર તેનું ચુંબકીય ક્ષેત્ર ઘટતા મૂલ્યનું હોય છે અને તેની નજીક આવતા હોઈએ ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર વધતા મૂલ્યનું આપણને મળે છે. તો અહીંયા આ થયા ઓસ્ટરના કેટલાક અવલોકનો. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આ જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એ વિદ્યુત પ્રવાહધારી તારમાં વિદ્યુત પ્રવાહની દિશા અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની દિશાની આપણે થોડી વાત કરીએ તો અહીંયા એને કઈ રીતે સંજ્ઞામાં કઈ રીતે આપણે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે એક વાહક તાર, સીધો વાહક તાર લીધેલો છે કે આપણે આને વાહક તાર ધારી લઈએ. તો જ્યારે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં હોય, સમજો જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં હોય ત્યારે તેને ડોટ દ્વારા, મતલબ કે આ ડોટ અને એની આજુબાજુ એક નાનું વર્તુળ કરીને તેને દર્શાવવામાં આવે છે. અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશાનું આપણને મળે છે. ઓકે, એની દિશા કઈ રીતે નક્કી કરવી તે વસ્તુ આપણે આગળ સમજીશું. તો અત્યારે આપણે ખાલી એને શું ધ્યાનમાં રાખીશું કે એને સંજ્ઞામાં કઈ રીતે દર્શાવવામાં આવે છે. તો જ્યારે સીધા સુરેખ વાહક તારમાંથી પ્રવાહ બહારની દિશા, મતલબ પૃષ્ઠમાંથી, આને શું ગણીશું આપણે, પૃષ્ઠમાંથી બહારની દિશામાં જ્યારે પ્રવાહ આવે ત્યારે એને ડોટ દ્વારા દર્શાવવામાં આવે છે અને અહીંયા એની ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવેલી છે. જ્યાં એરો છે એ એરો શું દર્શાવે છે, તો એ એરો દર્શાવે છે કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં રહે છે. હવે અહીંયા તમે વાહક તાર જુઓ તો વાહક તારમાં મેં ચુંબકીય ક્ષેત્ર કેવી દિશા દર્શાવેલી છે, એની વર્તુળાકાર. વાહક તારની આજુબાજુમાં વર્તુળાકારમાં એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેલી હોય છે, મતલબ કે એનું ચુંબકીય ક્ષેત્ર આપણને વર્તુળાકાર પ્રકારમાં મળે છે. બીજી આકૃતિમાં આપણે જોઈએ તો બીજી આકૃતિમાં મેં ક્રોસ અને એની આજુબાજુ એક નાનું વર્તુળ કરેલું છે. આ ક્રોસનો મતલબ શું છે કે અહીંયા રાખેલા વાહક તારમાં વિદ્યુત પ્રવાહ કેવો છે, પૃષ્ઠની અંદરની દિશામાં. ડોટ એટલે શું, વિદ્યુત પ્રવાહ પૃષ્ઠની બહારની દિશામાં, અને ક્રોસ એટલે શું, વિદ્યુત પ્રવાહ પૃષ્ઠની અંદરની દિશામાં જઈ રહેલો છે. તો તેના પરથી અહીંયા આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કેવી થાય છે, ઉલટાઈ જાય છે. તો પૃષ્ઠમાંથી બહાર આવતા પ્રવાહ માટે ડોટ વડે અને
પૃષ્ઠમાં અંદર જતા પ્રવાહ માટે ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે એટલું ધ્યાનમાં રાખીશું કે ડોટ જે છે એ પૃષ્ઠમાંથી બહાર આવતા પ્રવાહ અને ક્રોસ એ પૃષ્ઠની અંદર જતા પ્રવાહ માટે આપણે લીધેલ છે. ઓકે, તો અહીંયા આપણને બેઝિક વસ્તુ કે ઓસ્ટરનું અવલોકન શું છે અને કઈ રીતે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે એ વસ્તુ આપણે અહીંયા જોઈ. અહીંથી આગળ આપણે હવે બાયો-સાવર્ટના નિયમનો અભ્યાસ કરીશું. મિત્રો અહીંયા આપણે જોઈએ બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટનો નિયમ અથવા આપણને એમ પણ પૂછાઈ શકે કે વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો અહીંયા આપણને ઘણીવાર આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાઈ શકે છે. યા ઘણીવાર આપણને આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાય છે. બાયો-સાવર્ટનો નિયમ લખો. તો અહીંયા બાયો-સાવર્ટનો નિયમ પહેલા તો આપણે સમજીએ. તો બાયો-સાવર્ટનો નિયમ શું કહે છે? તો IDL જેટલા પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે r સદિશ સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર dB સદિશ બરાબર μ0/4 પાઈ IDL સદિશ ક્રોસ r સદિશ r² જેટલું હોય છે, જેને આપણે બાયો-સાવર્ટનો નિયમ કહીએ છીએ. તો અહીંયા આ સ્ટેટમેન્ટમાં અત્યારે કોઈને કઈ ખ્યાલ આવ્યો નહીં હોય, જે આપણને ખ્યાલ છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ સ્ટેટમેન્ટ આપણને શું કહે છે એ વસ્તુ આપણે અહીંયા સમજીશું તો તમને એકદમ આરામથી આ સ્ટેટમેન્ટ યાદ પણ રહી જશે અને ખ્યાલ પણ આવશે. ચિંતા ના કરશો, તો આ બધી વસ્તુ આપણે અહીંયા સમજીશું. તો અહીંયા મિત્રો આ એક આકૃતિ મેં દોરેલી છે, એ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા મેં XY તાર લીધેલો છે. આ XY તાર છે, આ XY તાર ઉપર આ XY તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આ જે I જેટલો પ્રવાહ પસાર થાય છે તો યાદ કરો આગળ ઓસ્ટરનો નિયમ શું કહે છે કે જ્યારે વાહકમાંથી પ્રવાહ પસાર થાય એનો મતલબ કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, તો અહીંયા મેં એક XY તાર લીધો જેમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આ આખા તાર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર ગણી શકીએ નહીં. તો હવે આ આખા તાર માટે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર ગણી ના શકીએ તો તેના માટે આપણે શું કરીશું? તો અહીંયા મેં એક સૂક્ષ્મ ખંડ લીધેલો છે. એક સૂક્ષ્મ ખંડ મેં વિચાર્યો જેને આપણે શું કહીએ છીએ I/dl, જેને આપણે વિદ્યુત પ્રવાહ ખંડ કહીએ છીએ. IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખ્યાલ આવી ગયો. વિદ્યુત પ્રવાહ ખંડ શું છે? IDL. મતલબ કે આ જે તારનો નાનકડો ટુકડો લીધો છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, જેને આપણે શું કહીએ છીએ? તો વિદ્યુત પ્રવાહ ખંડ. ઓકે, આ જે વિદ્યુત પ્રવાહ ખંડ છે મિત્રો, એ વિદ્યુત પ્રવાહ ખંડના કારણે કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તેનાથી કેટલા અંતરે? r જેટલા અંતરે એક p બિંદુ આપણે લીધું છે. એક શું વિચાર્યું છે? p બિંદુ. તો અહીંયા આ p બિંદુ આગળ આપણને dB જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અહીંયા આપણને r જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? તો μ0/4 પાઈ IDL સદિશ ક્રોસ r સદિશ r² જેટલું ચુંબકીય ક્ષેત્ર આ p બિંદુ આગળ મળે છે. હવે એ વસ્તુ પણ કઈ રીતે આવી એ આપણે આગળ સમજીશું. તો અહીંયા આ IDL જેટલા ખંડના કારણે અહીંયા p બિંદુ આગળ આપણને dB જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે, જેનું IDL થી p બિંદુનું અંતર કેટલું? r. હવે મિત્રો આ જે તાર છે એ તારનો મેં એક સ્પર્શક દોર્યો છે. મતલબ કે આ જે મેં IDL ઘટક લીધો છે એ IDL ઘટકનો રેખા પરથી
એ આઈડિયલ ઘટકની રેખા પરથી મેં એક ખૂણો અહીંયા જે r અંતર આપણે લીધું છે એ r અંતર ઉપર મેં એક ખૂણો θ લીધો, મતલબ આ પ્રવાહ ખંડે અહીંયા r સદિશ સાથે આંતરેલો ખૂણો θ। એક વસ્તુ અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેવું મળે, લંબ રૂપે, પ્રવાહની લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર મળે છે। આગળ આપણે જોઈ ગયા કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળે, પ્રવાહની લંબ રૂપે મળે। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયા આપણને આ જે પ્રવાહ પસાર થાય છે એની લંબ રૂપે આપણને અહીંયા મળે છે, સમજો। તો અહીંયા આઈડિયલ અને r સદિશ, જે r સ્થાન સદિશ છે એ બંનેના કારણે મળતા સમતલની લંબ રૂપે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે। તો એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનો ખૂણો આપણે અહીંયા ધારી લીધો θ। તો અહીંયા હવે આપણે જોઈએ તો આકૃતિમાં XY વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, આ તારનો વિદ્યુત પ્રવાહ ખંડ આઈડિયલ સદિશને કારણે તેનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર dB સદિશ મળે છે। તો અહીંયા આપણને r અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર, dB જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે। હવે મિત્રો જોજો, હવે આ ચુંબકીય ક્ષેત્ર આપણે આ જે અહીંયા લખ્યું એ કઈ રીતે મેળવ્યું એની વાત કરીએ। તો અહીંયા જે P બિંદુ આગળ dB જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એ dB જેટલું ચુંબકીય ક્ષેત્ર શેના ઉપર આધાર રાખે, મતલબ કે અહીંયા આપણે જે જોઈએ તો પ્રવાહ જે પસાર થાય છે એ પ્રવાહ કેવો હશે મિત્રો, બદલાતો જતો હોય। મતલબ કે જો તારમાંથી પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર પણ બદલાશે, મતલબ પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધશે। તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ તારમાંથી પસાર થતા પ્રવાહના કેવું છે, સમપ્રમાણમાં। તો વાહકમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। તો dB proportional to I લખી શકાય। dB ચુંબકીય ક્ષેત્ર વાહકમાંથી પસાર થતા પ્રવાહના કેવું છે, સમપ્રમાણમાં છે। સમપ્રમાણમાં મતલબ પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધે છે। તો અહીંયા આપણને સમપ્રમાણમાં મળે છે। બીજી વસ્તુ, અહીંયા જે dl ઘટક આપણે લીધું છે, dl લંબાઈ લીધી છે, જો લંબાઈ વધારવામાં આવે તો તેના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થશે, વધશે। મતલબ કે જે ચુંબકીય ક્ષેત્ર dB છે એ dl લંબાઈના પણ કેવું છે, સમપ્રમાણમાં છે। મતલબ dB ચુંબકીય ક્ષેત્ર dl ના સમપ્રમાણમાં હોય છે। ત્રીજું, અહીંયા મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે એ જે આપણો પ્રવાહ ખંડ છે એ પ્રવાહ ખંડથી કેટલા ખૂણે છે, લંબ રૂપે હોય છે। લંબ રૂપે હોય છે એટલા માટે આપણે અહીંયા લંબ ઘટક કયો લઈએ છે, sin θ। મતલબ કે sin θ ના સમપ્રમાણમાં હોય છે, લંબ ઘટક હોવાથી અહીંયા આપણે એને sin θ દ્વારા દર્શાવ્યું છે। તો બંને વચ્ચેનો ખૂણો જો θ હોય તો ચુંબકીય ક્ષેત્ર એ આપણને sin θ ના સમપ્રમાણમાં મળે છે। ત્રીજું, ઓસ્ટરના પ્રયોગમાં આપણે જોઈ ગયા મિત્રો કે જો અંતર વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર શું થાય છે, ઘટતું જાય છે, અને જો અંતર ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે। મતલબ એનો મતલબ શું થયો કે અંતર વધ્યું તો ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું અને અંતર ઘટ્યું તો ચુંબકીય ક્ષેત્ર વધ્યું। મતલબ અંતર r ના વર્ગના કેવું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો પ્રવાહ ખંડથી અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવામાં આવે છે। તો dB proportional to શું થશે, 1/r², dB inversely proportional to r² આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે, dB proportional to 1/r²। તો મિત્રો આપણે અહીંયા જોઈ લીધું કે જે આપણને વાહક આપેલો છે એ વાહકમાં પ્રવાહ ખંડના કારણે
જે આપણને P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મળે છે એ કોના કોના ઉપર આધાર રાખે છે એ વસ્તુ આપણે અહીંયા મેળવી. હવે આ બધી વસ્તુઓને જ્યારે આપણે ભેગી કરીએ તો અહીંયા આપણને P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર શું હશે? તો P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dB I ના કેવું સમપ્રમાણમાં, dl ના કેવું સમપ્રમાણમાં, sin θ ના કેવું સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો ભાગ્યા r2. dB proportional to I dl sin θ upon r2. શું થશે? dB proportional to I dl sin θ upon r2. હવે અહીંયા મિત્રો મેં શું કર્યું છે તો અહીંયા ઉપર પણ મેં આર્થી અંશને પણ આર્થી ગુણી નાખ્યો અને છેદને પણ આર્થી ગુણી નાખ્યો. તો અહીંયા dB proportional to I dl r sin θ ભાગ્યા અહીંયા r2 હતો, r ગુણતા શું થઈ જશે? આનો ઘન. તો dB proportional to I dl r sin θ upon r3. બારને ગુણવા માટેનો મતલબ એટલો છે કે અહીંયા આપણે જ્યારે એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ સ્વરૂપે આપણે એને દર્શાવવા માટે આપણે ગુણ્યું છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ હોવાથી આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવવું પડે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો dB સદિશ proportional to, હવે એને સદિશ સ્વરૂપે દર્શાવીએ. ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે મિત્રો? લંબ રૂપે પ્રવાહખંડની અને r અંતરનો r સ્થાન સદિશ એ બંનેના સમતલને લંબ રૂપે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. સમજો કે આ પ્રવાહખંડ છે, આ આપણો પ્રવાહખંડ છે, આ આપણું r અંતર છે, આપણું શું છે? પ્રવાહખંડથી r અંતર છે લંબ. તો આપણું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? માર્કરની દિશામાં હશે. મતલબ કે આ જે સમતલ બને છે, આ જે સમતલ બને છે એની લંબ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અહીંયા IDL અને r સદિશની લંબ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલા માટે બંને એકબીજાને લંબ હોવાથી અહીંયા કેવું દર્શાવ્યું છે? આપણે એને ક્રોસ પ્રોડક્ટ તરીકે દર્શાવેલ છે. sin θ જે આપણને ક્રોસ પ્રોડક્ટ લંબ સ્વરૂપે હોવાનું દર્શાવે છે. તો dB સદિશ proportional to I dl સદિશ ક્રોસ r સદિશ upon r3 આપણને મળે છે. તો dB સદિશ બરાબર, હવે મિત્રો આ પ્રોપોર્શનલ માં છે તો એનો સપ્રમાણતા અચળાંક સમપ્રમાણમાં છે. સમપ્રમાણતા અચળાંક આપણે જોઈએ તો dB સદિશ બરાબર μ0/4π, μ0/4π I dl સદિશ ક્રોસ r સદિશ upon r3. તો એ μ0/4π આપણને શું આપ્યો? સમપ્રમાણતા અચળાંક છે. જ્યાં μ0 ને આપણે શૂન્ય અવકાશની પરમિયાબિલિટી કહીશું. μ0 ને શું કહેવામાં આવે છે? શૂન્ય અવકાશની પરમિયાબિલિટી. શૂન્ય અવકાશની પરમિયાબિલિટી મતલબ શૂન્ય અવકાશની પારવાહકતા, ચુંબકીય ક્ષેત્રની પારવાહકતા કહેવામાં આવે છે. જે પ્રમાણે તમે વિદ્યુત ક્ષેત્રમાં એપ્સિલોન 0 લઈ લેતા હતા એ જ રીતે અહીંયા μ0 શું દર્શાવે છે? શૂન્ય અવકાશમાં ચુંબકીય ક્ષેત્રની પારવાહકતા દર્શાવે છે. તો μ0 બરાબર અહીંયા આપણે μ0 બરાબર શું લઈ શકીએ? તો μ0 બરાબર 4π × 10⁻⁷. μ0 નું મૂલ્ય કેટલું છે? 4π × 10⁻⁷. અને તેનો એકમ લઈએ મિત્રો તો અહીંયા આનો એકમ જુઓ. સીધી રીતે સિમ્પલ રીતે આપણે યાદ રાખવું હોય તો μ0 નો એકમ ચુંબકીય ક્ષેત્ર શેમાં મપાય છે? ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર શેમાં મપાય? ટેસ્લા. I પ્રવાહ એમ્પિયર, dl લંબાઈ મીટર, r અંતર મીટર અને r3 અહીંયા આપણે લઈએ તો જ્યારે આપણે આનું સાદુરૂપ આપીએ તો આનો એકમ આપણને શું મળશે? ટેસ્લા મીટર upon એમ્પિયર મળશે. અહીંયા μ0 ને કરતા બનાવી દો. અહીંયા r2 હોવાથી એક r કેન્સલ થઈ જશે. મતલબ કે અહીંયા r વધશે, મીટર વધશે, મીટર સ્ક્વેર કેન્સલ, મીટર વધશે, મીટર ઉપર જતું રહેશે, એમ્પિયર નીચે આવી જશે.
તો મ્યુ નોટ નો એકમ આપણને શું મળશે? ટેસ્લા મીટર પર એમ્પિયર આપણને મળશે. તો મ્યુ નોટ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે આ કિંમત મ્યુ નોટ બરાબર 4 પાઈ * 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. એની સરળતા માટે આપણે અહીંયા મ્યુ નોટ અપોન 4 પાઈ બરાબર શું લઈએ? આ 4 પાઈ ને છેદમાં લઈ લઈએ તો મ્યુ નોટ અપોન 4 પાઈ બરાબર શું થશે? 10⁻⁷ વધશે. ટેસ્લા * મીટર અપોન એમ્પિયર. તો આપણને જે દાખલા આપણે ગણતરી કરીએ તો એમાં આપણને સરળતાથી મ્યુ નોટ અપોન 4 પાઈ ની જગ્યાએ આપણે સીધી કેટલી કિંમત મૂકવાની? 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર આપણે કહીએ છીએ. તો અહીંયા આપણને આ જે ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્વરૂપે મળ્યું છે તેનું મૂલ્ય આપણે મેળવવું હોય તો આપણે એનું મૂલ્ય કઈ રીતે મેળવી શકીએ? તો મૂલ્ય મેળવવા માટે માનાંકમાં db સદિશ બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ idl આને આપણે લઈએ idl r sin θ અપોન r ક્યુબ. એક r પાછો કેન્સલ થઈ જશે, r કેન્સલ થઈ જાય તો idl r કેન્સલ થઈ ગયો sin θ અને છેદમાં શું વધશે? r². તો આપણને ચુંબકીય ક્ષેત્ર idl ઘટકના કારણે મળતો ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ અપોન 4 પાઈ idl sin θ અપોન r² મળશે. જ્યાં θ એ idl θ શું છે? idl અને r વચ્ચેનો ખૂણો આપણને આપે છે. θ એ idl અને r વચ્ચેનો ખૂણો આપણને મળે છે. હવે મિત્રો આપણે જોઈએ તો આનો ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને કઈ રીતે મળે છે કે જે મેં આપણે વાત કરી તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે લઈએ તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા જોઈએ. એની પહેલા તમે આનો એક સ્નેપશોટ લઈ નોટ ડાઉન. આ થિયરી બધાએ નોટબુકમાં લખવાની છે, આપણને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. હવે આપણે આની દિશાની વાત કરીએ, ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને કઈ રીતે મળશે? અહીંથી આપણને આ કન્ટિન્યુઅસ થિયરી છે. તો અહીંયા આપણે દિશાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને કઈ રીતે મળે છે? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી શકીએ છીએ. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ અને આર દ્વારા બનતા સમતલની લંબ દિશામાં હોય છે. સમતલની લંબ દિશામાં હોય છે. જેને આપણે સમજીએ મિત્રો તો અહીંયા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણને જે દિશા મળે છે કઈ રીતે આપણે એને લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જે સમતલ બને છે એ સમતલમાં જ્યારે આપણે જમણા હાથમાં રહેલા ખૂણાને આઈડીએલ થી
આપણે સ્થાન સદિશની દિશામાં જ્યારે એને આપણે ફેરવતા જઈએ ત્યારે જો સ્ક્રૂ અંદરની પૃષ્ઠની અંદરની દિશામાં જતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અંદરની દિશાનું હશે. અને જો ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશાનું હોય તો તેને શેના દ્વારા? ચોકડી દ્વારા દર્શાવવામાં આવે છે. અને જો આપણે સ્થાન સદિશની દિશામાં સ્ક્રૂને ફેરવતા જઈએ અને સ્ક્રૂ બહારની દિશામાં આવતો હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની કેવું હશે? બહારની દિશાનું હશે, જેને ડોટ દ્વારા દર્શાવવામાં આવે છે. જે પ્રમાણે આપણે આગળ જોઈ ગયા પ્રવાહ માટે એ જ વસ્તુ આપણે અહીંયા લેવાની છે કે જ્યારે સ્ક્રૂ પૃષ્ઠની અંદરની દિશામાં, જ્યારે આપણે સમતલને લંબ રાખી સ્ક્રૂને જમણા હાથ દ્વારા ફેરવતા જઈએ અને સ્ક્રૂ અંદરની દિશામાં જતો હોય તો એ શું થશે? એની ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે? અંદરની, પૃષ્ઠની અંદરની. અને જો સ્ક્રૂ બહારની દિશામાં આવતો હોય તો તેની દિશા કેવી હશે? સમતલની બહારની દિશામાં હશે, જેને આપણે ડોટ દ્વારા દર્શાવીએ છીએ. તો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી શકીએ છીએ. હવે અહીંયા બાયો સાવર્ટના નિયમના ખાસ કિસ્સાની આપણે જો વાત કરીએ તો બાયો સાવર્ટના નિયમમાં જેમાં પહેલું આપણે વાત કરીએ કે જો ચુંબકીય ક્ષેત્ર મતલબ કે આઈડીએલ અને જે સ્થાન સદિશ છે, આઈડીએલ અને જે સ્થાન સદિશ છે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો, જો આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર બીબી બરાબર 0 થશે. જુઓ મિત્રો, તો જ્યારે આઈડીએલ અને આર મતલબ આ આપણો તાર છે અને આપણું જે સ્થાન છે એ પણ ક્યાં છે? તાર ઉપર છે. આપણું જે બિંદુ છે પી બિંદુ છે એ પી બિંદુ પણ ક્યાં છે? તાર ઉપર. જો બંને વચ્ચેનો ખૂણો તો જ થીટા બરાબર 0 થાય જો પી બિંદુ તાર ઉપર હોય. જો થીટા 0 હોય તો sin થીટા sin 0 આપણને ખ્યાલ છે 0, તો ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0. જેનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થશે કે આપણને આપેલા વિદ્યુત પ્રવાહધારી તારના કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર, તાર પરના કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર હંમેશા આપણને કેટલું મળશે? 0 મળશે. અને બીજા કિસ્સાની વાત કરીએ કે જો આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી, થીટા બરાબર 90 મતલબ કે આ જે આપણો તાર છે, આ તાર છે અને આ આપણું અહીંયા પી બિંદુ છે, બંને કેવા છે? લંબ દિશામાં. થીટા કેટલો થયો? 90. જો બંને લંબ દિશામાં હોય, થીટા બરાબર 90 હોય તો ચુંબકીય ક્ષેત્ર ડીબી મહત્તમ મળે છે. આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? મહત્તમ મળે છે. તો આ
ખાસ કિસ્સા આપણે ધ્યાનમાં રાખવાના કે જે આપણને દાખલામાં અને MCQ માં પણ કામ આવે છે. તાર ઉપર થીટા બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 અને લંબ દિશામાં મતલબ કે IDL અને R વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 હોય તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે છે. આ કિસ્સા આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે આપણે વાત કરી બાયો-સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની સામ્યતા અને વિષમતાની આપણે અહીંયા વાત કરીએ કે કુલમ્બનો નિયમ અને બાયો-સાવર્ટનો નિયમ કઈ જગ્યાએ એકબીજા સાથે સમાનતા ધરાવે છે અને કઈ જગ્યાએ એકબીજા સાથે વિષમતા ધરાવે છે એ વસ્તુ આપણે અહીંયા વાત કરીશું. તો પહેલા તો આપણે સામ્યતાઓ વિશે વાત કરીએ તો બંને નિયમ કેવા છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જે આપણે નિયમો જોયા છે એના ઉપરથી કેટલાક મુદ્દાઓ આપણે અહીંયા લખ્યા છે. તો બંને નિયમો કેવા છે? અંતરના વર્ગના વ્યસ્ત ના નિયમ છે. બંને નિયમો ગુરુ અંતરીય ક્ષેત્રો માટે છે. બંને અંતર ક્ષેત્રો છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો કેવા છે? ગુરુ અંતરીય ક્ષેત્રો છે. બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સમાન રીતે બંનેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. જો વિદ્યુત ભાર બદલાશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાશે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4πIdl ક્રોસ r/r² પરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B એ એના વિદ્યુત પ્રવાહખંડ IDL ના સમપ્રમાણમાં છે. મતલબ કે જો IDL નું મૂલ્ય બદલાશે, પ્રવાહખંડનું મૂલ્ય બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર B પણ બદલાશે. તો આમ આ એની સામ્યતાઓ છે. કેટલીક બંને નિયમોમાં વિષમતાઓ પણ રહેલી છે. જેમ કે ચુંબકીય સદિશ ઘટક IDL સદિશના કારણે મળે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુતભાર dq ના કારણે મળે છે. મતલબ કે ચુંબકીય સદિશ ઘટક IDL ના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે અને વિદ્યુત ક્ષેત્ર આપણને dq જે કેવી છે? વિદ્યુતભાર એ અદિશ રાશિ છે તો તેના કારણે મળે છે. બીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને આકાશમાં રહેલા બિંદુને આપણે જોઈ ગયા વિદ્યુત ભારથી જે બિંદુ રહેલું હોય એ જ બિંદુમાં કાં તો બહારની દિશામાં કાં તો અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું છે? તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહખંડ અને તેના સ્થાન સદિશના કારણે બનતા સમતલની લંબ દિશામાં પ્રવાહખંડ અને તેના સ્થાન સદિશના કારણે બનતા સમતલની લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. બાયો-સાવર્ટનો નિયમ ખૂણા થીટા પર આધાર રાખે છે. પ્રવાહખંડ અને સ્થાન સદિશ વચ્ચેના ખૂણા થીટા પર બાયો-સાવર્ટનો નિયમ આધાર રાખે છે, જ્યારે કુલમ્બનો નિયમ થીટા પર આધારિત નથી. જ્યારે કુલમ્બના નિયમને આવો ખૂણો એંગલ થીટા પર કોઈ આધાર રાખતો નથી. બીજું આપણે અહીંયા જોઈએ તો બંનેમાં કુલમ્બના નિયમ અને બાયો-સાવર્ટના નિયમમાં જે આપણને ચુંબકીય ક્ષેત્રની પરમિયાબિલિટી અને વિદ્યુત ક્ષેત્રની પરમિટિવિટી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધની આપણે અહીંયા વાત કરીશું. તો પરમિયાબિલિટી એપ્સિલોન 0 પરમિટિવિટી એપ્સિલોન 0 બરાબર કેટલું છે? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર આપણને મળે છે. જ્યારે μ0/4π
બરાબર 10⁻⁻7 ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર મળે છે. આ બે કિંમતો આપણને ઓલરેડી ખ્યાલ છે. હવે આપણે વાત કરીએ તો એપ્સિલોન 0 અહીંયા 4 પાઈ એપ્સિલોન 0 4 પાઈ એપ્સિલોન 0 તો આપણને 4 પાઈ એપ્સિલોન 0 આપણને 9 into 10⁹ ન્યૂટન મીટર મળશે. ઓકે 1/4 પાઈ એપ્સિલોન 0 જસ્ટ અ મિનિટ 1/4 પાઈ એપ્સિલોન 0 આપણને આટલું મળશે અને μ0/4 પાઈ આપણને આ કિંમત મળશે. હવે મિત્રો આપણે લઈએ અહીંયા એપ્સિલોન 0 અને μ0 ની વાત કરીએ તો μ0 into એપ્સિલોન 0 equals to હવે અહીંયા આપણે બંનેને 4 પાઈ વડે ગુણી નાખીએ તો μ0 upon 4 પાઈ વડે આને ભાગ્યા તો અહીંયા ઉપર શું કરવું પડશે 4 પાઈ વડે આપણે ગુણવું પડશે તો 4 પાઈ into 4 પાઈ into એપ્સિલોન 0 જે આપણને બંનેની કિંમત ખ્યાલ છે μ0/4 પાઈ 10⁻⁷ ઘાત અને 4 પાઈ 1/4 પાઈ એપ્સિલોન 0 તો 4 પાઈ એપ્સિલોન 0 1/9 into 10⁹ જેની કિંમત આપણને 1/9 into 10⁻18 મળશે. જેને આપણે μ0 એપ્સિલોન 0 બરાબર 9 3 નો વર્ગ 9 ગુણ્યા 10⁸ ઘાત સો 10⁸ ઘાત નો વર્ગ 9 ગુણ્યા 10⁻16 ઘાત છે જેને આપણે 3 ગુણ્યા 10⁸ ની વર્ગ દર્શાવ્યો. આ તો શું છે c પ્રકાશ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડ તો μ0 એપ્સિલોન 0 બરાબર આપણે શું લખી શકીએ c². તો c બરાબર 1/√μ0 એપ્સિલોન 0. તો અહીંયા આપણને શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ સાથે પરમિયાબિલિટી અને પરમિટિવિટી નો સંબંધ મળે છે. c બરાબર 1/√μ0 એપ્સિલોન 0 આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આ થયો મિત્રો બાયો-સાવર્ટનો નિયમ અને તેની સામ્યતા અને વિષમતાઓ વિશે આપણે અહીંયા વાત કરી કે જે આપણને અહીંયા બોર્ડની એક્ઝામમાં પણ આ વસ્તુ પૂછાય છે. તો જે આપણે અહીંયા નોટબુકમાં નોટ કરીશું અને પ્રિપેર કરીશું. આજ માટે આપણે આટલું રાખીએ. આગળનું આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત કરીશું. ઓકે, થેન્ક યુ.